હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે દિવાળી સ્પેશિયલ વાનગીઓમાં સુરતી સ્પેશિયલ ઘારી બનાવીશું। બહાર જેવી મળે તેવી સુરતી સ્પેશિયલ ઘારી બનાવવા માટે 1 કપ મેંદો લઈશું। તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું। હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જેમ વિડીયોમાં જુઓ છો તેમ લોટ મુઠ્ઠીમાં સારો એવો બંધાઈ જાય તો સમજી લેવાનું આપણું ઘીનું પ્રમાણ બરાબર છે। જો લોટ મુઠ્ઠીમાં બરાબર ના બંધાય તો તમે થોડું ઘી ઉમેરી શકો છો। હવે તેમાં થોડું પાણી ઉમેરીને થોડો કાઠો એવો લોટ બાંધી દઈશું। અહીંયા આપણો ઘારીનો લોટ કાઠો તૈયાર છે। હવે લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપશું। અહીંયા ઘારીનું મિશ્રણ બનાવવા માટે 200 ગ્રામ દૂધનો મોડો માવો લીધો છે। તેને મીડિયમ ફ્લેમ પર ઘી છૂટું પડી જાય ત્યાં સુધી શેકી લઈશું। અહીંયા આપણે માવામાંથી ઘી છૂટું પડી ગયું છે। હવે માવાને બીજા વાસણમાં લઈને ઠંડો થવા દઈશું। હવે તે જ કઢાઈમાં 2 ચમચી ઘી લઈશું। 4 ચમચી કરકરો ચણાનો લોટ લઈશું। હવે બંનેને મીડિયમ ફ્લેમ પર થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લઈશું। અહીંયા આપણે ઘી અને ચણાનો કરકરો લોટ શેકાઈ ગયો છે। હવે તેને પણ જેમાં માવો નીકાળ્યો તો તેમાં નીકાળી લઈશું અને બંનેને ઠંડુ થવા દઈશું। મિશ્રણમાં નાખવા માટે મેં અહીંયા બદામ પિસ્તા કરકરા પીસી લીધા છે। આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં કરકરા પીસેલા બદામ પિસ્તા નાખી દઈશું। મિશ્રણમાં અડધો કપ પીસેલી મિશ્રી નાખીશું। હવે બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું। એમાં થોડો કેસરી રંગ લાવવા માટે કેસર નાખશું। 1 ચમચી ઇલાયચી પાવડર નાખશું। ફરીથી બધાને બરોબર મિક્સ કરી લઈશું। હવે આપણે મિશ્રણના નાના ગોળા બનાવી લઈશું। અહીંયા આપણા મિશ્રણના ગોળા તૈયાર છે। હવે ઘારી બનાવવા માટે એકદમ પાતળી પૂરી વણી લઈશું। હવે પૂરીની વચ્ચે મિશ્રણનો જે ગોળો બનાવ્યો હતો તે મૂકશું। હવે આંગળી વડે તેને કવર કરી લઈશું અને જે વધારાનો લોટ હોય તે તોડી લઈશું। હવે તેને હલકા હાથથી પ્રેસ કરીને ઘારી જેવો શેપ આપી દઈશું। હવે ફરીથી એકદમ પાતળી પૂરી વણી લઈશું। અહીંયા હું તમને પૂરીમાં મિશ્રણ કવર કરવા માટે બીજી રીત બતાવીશ। તેમાં પૂરી વચ્ચે મિશ્રણનો ગોળો મૂકશું
પૂરીને ચારે બાજુથી કાપી લઈશું। હવે પૂરીને કિનારીઓ પર દૂધ લગાવી લઈશું। હવે જેમ તમે વિડીયોમાં જુઓ છો તેમ બધી બાજુથી મિશ્રણને કવર કરી લઈશું। હવે તેને પણ હલકા હાથથી પ્રેસ કરીને ગારી જેવો શેપ આપી દઈશું। બસ આ રીતે આપણે બધી ગારી તૈયાર કરી લઈશું। અહીંયા આપણી બધી ગારી તૈયાર છે। આપણે ગારી ઘી અને તેલ બંનેમાં તળી શકીએ છીએ। હું અહીંયા ગારી ઘીમાં તળું છું। મીડિયમ ફ્લેમ પર ગારી તળવા મૂકશું। ગારી ઉપર જેમ વિડીયોમાં જુઓ છો તેમ ઘી વેડતા રહીશું અને બંને બાજુથી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગારીને તળી લઈશું। આપણી ગારી થોડી ગોલ્ડન બ્રાઉન થઈને સારી એવી તળાઈ ગઈ છે। હવે તેને નીકાળી લઈશું। બસ આ જ રીતે આપણે બધી ગારીને મીડિયમ ફ્લેમ પર ઉપરથી ઘી વેડતા રહીને તળી લઈશું। હવે આપણે ગારીને ઠંડી થવા દઈશું। ગારીને ઉપરથી કોટિંગ કરવા માટે 2 ટેબલસ્પૂન ઘી લઈશું। તેમાં 2 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। હવે બંનેને બરોબર મિક્સ કરી લઈશું। આપણું ઘી અને દળેલી ખાંડનું મિશ્રણ ગારીને કોટિંગ કરવા માટે તૈયાર છે। અહીંયા આપણી ગારી ઠંડી થઈ ગઈ છે। હવે જે મિશ્રણ બનાવ્યું હતું તેમાં વારાફરતી બધી ગારીને મૂકીને કોટિંગ કરી લઈશું। અહીંયા દિવાળી સ્પેશિયલ મીઠાઈની વાનગીઓમાં બહાર મળે તેવી જ સુરતી સ્પેશિયલ ગારી ખાવા માટે તૈયાર છે। તમે પણ સુરતી સ્પેશિયલ ગારી બહાર મળે તેવી ઘરે બનાવીને જરૂર જોજો। તમને વાનગી બહુ પસંદ આવશે। થેન્ક યુ મારો વિડીયો જોવા માટે। બસ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ આગળના વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।